કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના હરની તળાવ હોરી દુર્ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કમિશનરે પ્રથમ કાર્યવાહીના ભાગરૂપે સુરસાગર તળાવમાં બોટિંગ માટે આપેલો કોન્ટ્રાક્ટ રદ કરવાનો હુકમ કર્યો હતો। કોર્પોરેશન દ્વારા 7 વર્ષ માટે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા શરતોનો ભંગ કરાતા અને સૂચનાઓનું પાલન નહીં કરાતા આખરે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ તાત્કાલિક અસરથી હાઇડ્રો ડ્રાઈવર એન્ડ એન્જિનિયર્સનો કોન્ટ્રાક્ટ રદ કરવાનો હુકમ કર્યો હતો। રિપોર્ટ સાદિક કાજલવાલા। बॉलिंग चालू की एंट्री અને પાંચમો વ્યક્તિ બોટ ચલાવી રહ્યા હતા। अब दोस्तों के 5માંથી 2 જણે લાઈફ જેકેટ પહેર્યું નથી અને અસુરક્ષિત બોટિંગ કરી રહ્યા। શહેરના હણી વિસ્તારમાં લેક ઝોનની અંદર 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ થયા હતા। ત્યારે વડોદરા શહેર કલેક્ટર કમિશનર શ્રી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે કોઈપણ જગ્યાએ બોટિંગ કરવામાં આવે નહીં, સાથે સાથે નદીઓમાં પણ નાવડીઓને ચલાવવાનું બંધ કરવામાં આવ્યું। ત્યારે વડોદરા શહેરના ઐતિહાસિક સુરસાગર ખાતે જે તે એજન્સી દ્વારા બોટ ટેસ્ટિંગના બહાને બોટ ચલાવવામાં આવી હતી, જેની અમે રજૂઆત તમામ મીડિયા દ્વારા તમામને જાણ કરી હતી। સાથે સાથે તે લોકોએ લાઈફ જેકેટ પણ નહોતા પહેર્યા। આજે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર શ્રી સાહેબ દ્વારા કરાર મુજબ 4-10-14ના કરાર મુજબ ઉલ્લંઘન થયેલ હોવાથી ઇજારો રદ કર્યો છે, જેમાં ફાયર સેફ્ટીના સાધનો ન હતા। સાથે સાથે જે બોટ છે, પેન્ડલ બોટ, ઇલેક્ટ્રિક બોટ, એના જે ટેસ્ટિંગ કરેલા હજુ સુધી કોઈ રિપોર્ટ આપ્યા નથી। આવી તમામ બાબતોને લઈને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબે ઐતિહાસિક સુરસાગર ખાતે બોટિંગનો ઇજારો રદ કર્યો છે। અને આ ઇજારો રદ થવાથી વડોદરા શહેરની જનતાને પણ જણાવવા માગીએ છીએ કે સુરસાગરની આજુબાજુ જે બોર્ડ લાગ્યા છે, બોર્ડને વાંચીને સુરસાગર તળાવ પાસે વધુમાં વધુ નજીક ન જાય તેની પણ અમે માંગ કરીએ છીએ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें